કુલર આવ્યું ચીકુડી ને સીતારામ બધાને આજે સવારના પોરમાં ઉઠીને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે વાડીએ શું કામ કરવાનું છે ચાલો તમને બતાવી અને મારી યુટ્યુબ ચેનલને તમે અંજલિ વિકાસમાં તમારા બધાનું સ્વાગત છે અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અત્યારના પૂરમાં જો હજી તો પથારી પડી છે એટલે હજી તો બધી પથારી પડી છે એમને અને આપણે ઉનાળાનું કુલર આવ્યું છે વિડીયો મામેરામાં ને આપણે વાડીએ જઈને આજે શું કામ છે તો હાલો એ તમને અમે બતાવી અને આપણે જાય હવે વાડીએ હજી તો આપણે તૈયાર થઈ ગયા છે તો આપણે હવે વાડીએ જવાનું છે વાડીએ શું કામ કરવાનું છે તો મને નથી ખબર અને મારા મમ્મીને વાપા વયા ગયા છે તો હાલો મિત્રો તમને અહીંયા જઈને વાડીએ બતાવું શું કામ કરવાનું છે એકલા જુઓ ઘરમાં કલબલાટ મચાવે છે આપણે ઘરની વાડીએ આવી ગયા ને ઘરની વાડીએ જો મમ્મી પપ્પા કંઈક આવી રીતના કંઈક કામ કરતા હતા એ ભીંડામાં હે ને નાખતા હતા ને બીજા બીજવાના પણ આપણે જવાનું બીજી વાડી આવું કંઈક ખાતર હતી એમાં ખાલા ખાલામાં નાખતા હતા આવું કંઈક કામ હોય અહીંયા વાડીએ અત્યારે એ બે માણા બક્કાલા ભીંડો છે એટલે એ ભીંડામાં ખાલાય ખાલાય અને ખાતર નાખે તો આપણે જવાનું છે હજી બીજી વાડીએ ત્યાં આપણે શું કામ છે આપણે કઈ ખબર નથી તો હાલો આ બે માણસ કંઈક આવું કામ કરે તો આપણે આપણા કામે જાય તો હવે આપણે હાલો બીજી વાડીએ તમને મળીએ હવે આપણે ઠેકાણે આપણી વાડી આવી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં અને આપણે દૂધની ચીકલી અને ઠેલી ગાડી આપણે અહીંયા રાખવાની છે આપણે જવાનું આ કોઈક બીજાની વાડી છે હવે અહીંયા ચીકુડી ને જોવો તમે ઝાડવા છે થોડા ઘણા એટલે સારું અહીંયા ઠંડી વાતાવરણ રહે છે અને આપણે તો જવાનું આપણી વાડી તો આમ છેટી છે એટલે ત્યાં જવાનું છે આપણા ખેતરમાં આજ કામ આપણે કરવાનું તો કાંઈ હતું નહીં અને રોટાવેટર આજે આવે એમ હતું એટલે આપણે વાડીએ આવ્યા છીએ તો તમને ખબર જ હશે કે હવે વાવેતર કરવાનું ચાલુ કામ થઈ જાય હવે ક્યાંક ક્યાંક વરસાદ થઈ જાય અને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય થોડુંક અત્યારના પોળમાં ખબર નથી પડતી હવે કે વરસાદ અત્યારે ઉનાળો હે કે ચોમાસું હે એવું વાતાવરણ થઈ ગયું અને ભાઈ આ ખેતર તમે જોવો કમ્પ્લીટ કરી લીધું છે આ ભાઈ પારો બારો મારી દીધો હા ભાઈ આપણે ભાઈ આપણું ખેતર કમ્પ્લીટ જ છે આજ રોટાવેટર હાલી જાય એટલે કાલ કા પરમ દી વહીણી મેલ દેવાની છે મારા ભાઈ નું તો કઈ નક્કી ના હોય કામ તો આપણી વાડી ઠેઠમાં પણ હે અને જોવો તમે સુરત દાદા ઉગી ગયા હે ઉગી ગયા ને એટલે આવું બધું હોય આજ આપણા ખેતરમાં રોટાવેટર હાંકવાનું હે તો ભાઈ કમેન્ટ કરીને લખજો કે કોણ કોણ ખેતરમાં રોટાવેટર આજ હાંકવા આવ્યા હતા અને વાવેતર નથી રોટાવેટર હાંકીને વરસાદની વાવણીનું વાવેતર કરવાનું છે કેદી વરસાદ જેદી થાય તેદી તો હાલો હવે આપણે ઘાએ ઘા ભૂગી જાય ટ્રેક્ટર વાળો ભાઈ ભૂગી ગયો છે એ રસ્તામાં જ છે અને આપણે હાલ્યા જઈશું એટલે હે ને આવું બધું છે
જોકે આમ કે આપણી પાસે ખેતર તો ત્રણ છે, બે ભાગ્યા હે અને એક ઘરનું છે. એટલે આપણા ઘરનું તો તમને દેખાડ્યું કે અહીંયા ભીંડો વાવ્યો છે. અને જો આપણે અહીંયા ચેતુડી બરી ગઈ છે. કાલ પપ્પા આવ્યા છે, હરગાવ્યું છે એટલે બરી ગઈ ચેતુડી. પાણીનો કુંડો જો હમણાં એમાં પાણી નાખવું. ચાલો હવે આપણે રોટાવેટર વાળો ભાઈ આવી ગયો અને માંડો ભાઈ રોટાવેટર હાંકવા, અને ટ્રેક્ટર આપણું આવી ગયું અને માંડું હાલવા. જો આપણે વાડીએ હતા ત્યાંથી આ બાજુ આવ્યા ને ત્યાં માંડું હાલવા કાંઈ કા. અત્યારમાં સુરજ દાદા જો દાદા માથે આવી ગયા છે અને હવે રોટાવેટર હાલવા માંડ્યું આપણે. ચાલો હવે આપણે રોટાવેટરની મજા માણી બધાય. ને એ ભાઈ રોટાવેટર હાંકવા માંડ્યો હે. અને જો અત્યારે ઠંડુ વાતાવરણ હે. અને બાજુમાં આંબાની બાગ હે, એ નાના નાના આંબા હે. હવે રોટાવેટર વાળો ભાઈ એની રીતે હાકે, ટ્રેક્ટર વાળો ભાઈ. હવે આપણે આપણી રીતે વાડીએ હાલો, થોડુંક કામ છે એ કરી નાખી. આપણે લાઈનને એવું હકેલવાનું છે એ કરી નાખી. હવે આપણે અહીં લાઈનને એવું તો આપણે દાટી દીધું છે, એ કાંઈ ઉપાધિ છે નહીં. તો અહીંયા લાઈન દાટી દીધી છે. લાઈન દાટી દીધી. અને ભાઈ આજે આપણે ખેતરમાં કાંઈ કામ કરવાનું નથી, કંઈક આવું જ કામ આજે આપણું હાલવાનું છે. આપણે બહુ જાજી ઘણી નહીં હાલે, પછી તો આપણે ઘરે વહી જવાના છીએ. તો આપણે વાં થોડુંક કામ છે એ કરી નાખી. આપણે 10 વાગ્યા લગી છે, 10 વાગ્યા પછી ચા પાણી પાય ને અને ભાઈને, અને આપણે વહી જવાના છીએ. ઘરે જઈને અંજુ શું કરે છે ને એ આપણે જોવાનું. એટલે અંજુ ઘરે છે, એ આવી નથી અને હું અહીંયા આવું કંઈક કામ કરું. અહીંયા હે ને ચીટોળીના ઈંડા છે જો, હે